શિવની એ કોને મારું માનો રોજો મારી આય ખોડલ નો રોજો મારી નો રોજો મારી ખોડલ માનો મારી સાથેની મરજી છે એવું કહું છું હે હા એના વગર પણ પદડો બેસે નહીં બસ ભાઈ જેવી તમારી રેણી કેણી જેવી તમારી ભક્તિ એવું કરશો એવી અમે તે કામ કરતા હોઈએ છીએ હા ભાઈ હાથ મારી તારા કંઠા કબાન મજા કરે મારી એ જાગડિયા બગાડ ગોડા હરીની ભક્તિ દીધું લે ભુવાની વેલી રહેતી છે મારો રોમો જબરો છે હું કહું છું હું જબરી એટલે હું કહું છું ભાઈ બસ ભાઈ આ બેઠા ઉઠવાનો પ્રમાણ મારી સદી રાખશે એટલે હું કહું છું ભાઈ કદાચ જાવ કર્યો છે કોઈએ કોઈ પાનું કર્યું છે હા મારો રોમા છે જય જય મારી ભાઈ હારું હારું હા બોલો ખોડિયા માત કી જય ભુવાના
અમને મજા છે ભાઈ મજા ભાઈ મારો ભગવાન ખૂબ મજા કે ભાઈ મારી ઘર કોઈ શું મજા ભાઈ એ આનંદ એમનો ખૂબ મજા ખૂબ આનંદ મારો ભગવાન કે ભાઈ આમાં ભાઈ ત્યાં પણ આખું પાછું થાય ભાઈ અમને ઉતાવળ છે ભાઈ બે મિનિટ લેવાની લેવી નહીં ઓ મારી ભરમોજીના લીખલા ખ્યાસે દીદી બુવા 24 કલાક હૃદયમાં હું ભરમોજી રમું છું મારી ભરમોજીના ભરોસે ગાડીઓ દોડે છે કુટુંબ કબીલો એક તાર રાખે છે મજા મજા એક ધણીઓ ભોળા સમજો તો નંબર હા સવેલી સાઉન્ડ હા ખૂબ મજા કહું મેં ખૂબ આનંદ કહું મમ્મા છે ભાઈ ઓ દાદા હો હે પરંપરી કરે મોકો મજા ના આવે આયો ટાઈમ લઈને વેડા ખૂબ મજા કહું લો ભાઈ અમને મજા મારો ભરમણી ના કે કવાલપુર મારી પરવીન વાળાની મારી બહુ તું એ બોલા સભાની જય પંચવાડો કમાલપુરના પ્રજાપતિની કુળદેવી બહુચર માતા જય જય માં શંકરપુરની માતા છું આપણી જીલવાવાળી માતા છું શક્તિપીઠ માધેપુરાના મારા બહેનજીઓ ખૂબ મજા ખૂબ સારું પણ મજા કરીએ તો થાય હિંમત તો થાય નહીં હું બહુચર માતા કહું છું હે કા કુકરે કુકા કુકા બોલ રે ભક્તો મારી બહુચર માની સુંદરી રાઓ રે મરગો પ્રવીણભાઈ
મારી બુન મેનલી બોલે, હું બહુચર બોલું, મારી અખત બોલે, પણ સિક્કો તો અમારો એક જ હોય હવે. એ હું બહુચર માથા કહું છું હો. તમારી બહુચર શું? હારો હાર રહું છું. ખૂબ મજા. જય જય વિપુલભાઈ, પ્રકાશભાઈ, સધી તો જાગૃત કરી નથી હો. હા પણ આજ હું બહુચર થોડો કહું કે ન કહું? મારી બેઠી વખડીએ સુરે છે ઈલડીનો હેઠો છે તારા રોજ રોજ મૂળ લાડું તારા રોજ રોજ તિલક કરું તારી બહુ ચરણા હરું છે મૂળું પ્રકાશભાઈ, સમય આયે દારૂ જો બોલો ને. સધીના ખાતામાં જો એક વીર લઈને ન આવું તો હું બહુચર માતા રહો. બગાડ પાવડિયા. ઓ એ ઘોડલા વાળા રે એ આયો મારો લાગનારો હુવા દારૂ દીએ રોજ રમું છું ઘોડલા વાળો રોજ આવું છું એ મનીતા બહુ ચરણે વાલા તને જાને જાને પાવડિયા, મારા કમાલપુરની માતાઓનો રંગ એવો છે ને, રાતે 9 વાગે બેઠા હોય ને તો સવારે ફૂલેકું કરીએ એવા અમે અમારી કમાલપુરની માતાઓ છે. બરોબર, મોટા મઠ લઈને બેઠા છીએ. ચાલ ગુજરાતમાં મઠ એવો મઠ બનાવીને રહી ગયો અમે. રહી ગયો. પણ પ્રવીણભાઈ, જો મઠની ચાય ચોખા સાંભા દઉં તો હું બહુચર માતા નહીં ભાઈ. તારા ચરણોમાં માથું નમાવે રે મારા પડકે 24 ભેળો તોય વીર આવી જાય ને તો મને બહુચર ને મેળવીને યાદ કરજે કે આ બહુચર મેળવી લઈને આવ્યો. એ હું બહુચર માથા બોલું છું હો. ખૂબ મજા. બધા માધેપુરના પ્રજાપતિઓ, માધેપુરના પટેલો, ખૂબ મજા. ભક્તિના ભેગું નાથીમાં. શું કહું? કનોડા જય નાથીમાં. શક્તિ આવી છે. પણ જેમ મેળવીએ કીધું ને, બે હાચવી રાખજો. ચોય તોણમ ખેંચ ન થાય એટલું ધ્યાન રાખી અને હેડજો એટલો દેવ તમારી હાર્યો હાર. લ્યો ભાઈ, ખૂબ મજા. ખૂબ પટેલો મારા ભટમણીના દાદા રોમ રોમ છે ભાઈ. જય માં ભરમણી. પ્રજાપતિઓ માધેપરાના મસાલો ખાઈ હવે 50% ઉપર વધી ગયો છે. બરાબર, પણ હું આજ તમારી કુળની માં છું. આજ એટલું કહેતી જાઉં કા વાપર્યું છે અને એનો જો તમને બદલો ના લાવું જોડે રહી તો હું આજ ભગવાનની માતાની લેવડી. બોલો
વાપરી છો જો લીલા ને લીલા ના કરું જોડે રહી તો મોન્યો ખમા મારી રહેવા દો નહીં નહીં અને આજકાલ તો મારા પ્રજાપતિઓ ઘોડે કઢાઈ બી લીલા કર્યા લમણો રાખીને ભૂવા થોડા વધારે ભૂણ્યા ભૂવા ધૂણ્યા વગર જાય ભાઈ કાકા હું મેળવાની સાઈડમાં શક્તિ રાખો. આવ્યા માથે બરાબર પ્રજાપતિઓ ના તમારું ઘરેણું આવ્યું લ્યા અરે ભાઈ વગાડ પાવડિયા વગાડ શક્તિ આવ્યા એ મારી પાટણવાળી સતી આઈ મેરવાના કી મારી પગલા પાડ્યા ભાઈ માથે બરાના પટલીઓ ખારું ખારું ભાઈ શક્તિ હસી રહી જાઓ માથે બરાના પ્રજાપતિઓ ઘર ઘુમાશીએ આવનાર મહેમાને હે મારી સતીના અસરમાં કોને પાલું પાણી પાયું છે ને એને સતી બદલવા છે ને ઓ ભાઈ હારું હારું ભાઈ બોલો સતી ના સતી બહુ હસી રહી છે લ્યા તો લ્યા ભાઈ પીઢી થતી રહી લ્યા ના અવસર થયો લ્યા તો લ્યા માથે પ્રાણા પ્રજાપતિઓ લે હાથવી ગાગીરે દીવાની ઓરત જો લે પણ તમે તે કે રસીભાઈ દીવાની ઓરત જો લે અને પોત છોડ કરજો લે કુટુંબો પકડી ના રહેતા કહું એટલો સતી ખમાનો મજા મગર પાવડે વગાડ ઓ અમીરને પાડી જય મા સતી સતી મારી રંગ રાખનારી રંગ ધુલાવનારી અરે રેણી કેણી વાળી સુરીસા આખવાનો રંગ ધુલો સામારી સજીની વાંચ્યું સુરીસા વાના હોળ બોલા એક રસિકના હું માધુપુરના પ્રજાપતિઓની સતી ખમીએ છે તે હું માધુપુરની ગણો કે મહાદેવપુરની ગણો આજ હું સતી આજ વેળાએ ચોગડીએ મારા સતીના ઘેર દિવાળીનો દારૂ ચાલ્યા તો જો કદી સદાય દીવા ઉજરા ના રાખું તો મારા ચંદડીએ મારો ફૂલા જાઓ પછી ભાઈ આમ તો એક દેવોનો પાઠ
અને એક દેવી પૂજકનું ડેકલું. હા બે ના હોય તો મને સદીને ગમતું નહીં. બાપો બાપો પણ હવે બધું શોર્ટકટ થઈ ગયું છે, મર્યાદા ભેટવું પડે છે. એટલે હા પ્રકાશભાઈ કદાચ વર્ષો વર્ષ વીતી ગયા છે, મને સદીને કોક માર્યું છે, કોક પૂજ્યું છે, તારે તમને પકડ્યા છે. જો મારી દૂધ પહેરવાના છે, બનાવવાનું છે ને તો સદીનો કોમ તે કદાચ આજના દાડા નાચના ચોગડીએ રોજ ભેગા વન બે અવળા હોય આવું મારું એડો એ મારો ભાઈ પેલા ચોગડીએ આવો એક અક્ષર છે, આવી જાજમ છે, અને જો હાથે હાથમાં ભેગા લઈને ના ઉતરે તો મારા પ્રકાશભાઈ કદાચ આ ગાદી આપી છે દેવે તો ગાદીનું બહુ રાજ રાજ્યા બહુ એની રેણી કેરીમાં રહેજો. કોકના ગમશે કોકને નહીં ગમ હે કોકના ગમશે કોકને નહીં ગમ ઓમે કે છે તેવે કે છે પણ આ સદીના સદીનો એટલું હેડજો વીરા એટલા જતા સદીનો દીવો તમને કાયમ હાચવતું રહેશે. આવું હું વેળાએ પછી કોમે બોમની દેવીઓ રકી રકી આશી હાલતી જઈશી હે તે થોડી ભેગું એ કહી દઉં બહુ હારું મજા હે પણ હારું મજા કીધા કોઈ મજા કરતી નહીં હે સવાર ઉઠીને હવને જવાનું કોમ કરવું પડે એકદમ કોઈ મજા નહીં થતી. પણ કદાચ વેળાએ આપીશું વેળા છોકરીએ રંભા ઉતરીશું રાજા તરણનો સમય થવા આવ્યો છે હે તો કોઈ કુવાશી નહીં જો ભૂખ ના ભાગું આજની વેળાએ કદાચ ભાઈ રહીને મારી સદીનો રાજુ કોઈ કેવું નહીં મજા માતા રમે મન કહેવાય અમારી જડી આવે ખૂબ મજા પ્રકાશભાઈ મોમા મોહાણનું નીરું બાબુલાલ ખૂબ મજા ખૂબ ખમા મંડળમાં રહું છું મંડળ
બાબુલાલ પ્રકાશ આ વેળાએ હું તમારી સદી છું હું જીતોડાની સદી છું વહાણનું ધીરું છું ઘર વસ્ત્રમાં વાહવાનું કરું છું કદાચ આજ તારી સદી જોઈને ધોળવા આવી છું જગતમાં વેરા દવાઈઓ મજા સાઉન્ડ વાળો મજા આ કોમ ટકો મજા આકાશભાઈ મારા દોડે રહેજો એટલે મજા 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 જ છે મારો દોડ છૂટે એટલે ડેપલું મોડ્યો બાકી મોડતા નહીં મારા દોડે મજા લ્યો હવે નહીં જાય પ્રકાશ હુઆ તારી સદી તારા કુટુંબના હંગાત લઈ ખમા કેસા કોઈના હોશિયારો થવા નહીં દે હું સદી આઈ ખમા દુબઈના રવારની માતા કમા એ વેળા લઈ તો ભાઈ કદાચ અને તમારી સદીને પાછું અપાડું કર્યું અને જે કર કુવાજી ને બોલે દીકરીને દીકરાનો ખોટે છે એટલે જો કુવાથી બીજી કોઈ ભૂખ હશે અને ભૂખ જો સધીને હાથું અપાડું કરી અને એ ભૂખ ના મગાવું તો મુકેલા નવાજની હોતા નહીં પ્રજાપતિઓ પટેલો તમારા લોકનું છે બેરડી જાવું તો એ ઝાવડે મજા એ ચૈતન્ય વિદ્યા તમે પગાડો એ દાડો રેહા નહીં એ હોને મજા પ્રકાશભાઈ વિષ્ણુભાઈ મુझे ખબર નહીં લાલા ભગતની એક ધાપડી આવી ગયા રોમ રોમ પ્રભુ પ્રભુ મુકેશભાઈ જય જય ખૂબ મજા અમ્મા આ ટેવડા છે મજા આ ચંદણીઓ મજા આ કડક છે ચાલુ કરવું છે જે આશા લઈને આવી છે શું કહું છું એટલે એના આગળ એટલે અરજી નાખજો જો કદાચ હવા મેળો તો થવા હું ઝાપડી લઈ લે પ્રકાશભાઈ રૂપિયા વાપર્યા છે પણ સધી જોડી ભેડી રહી જો કદાચ એનો બદલો નો હાલવા આવું મૂલ્યા સાંભળી લઈ લે મુझे लाला बने साधनानु देव सुल्या मुझे बटकू भेलू तो ले
છોડતી નહીં લે હા વિષ્ણુભાઈ એટલે લોકોનો પ્રસાદ આલ્યા છે ને હા એટલે હું મોનેનું દેવ છું લે હા જો ના મોને એનું પથ્થર કઈ દઉં છું ને હા કોઈ તો મને નમી હેડશે ને બોલે જોઈ ગુનો મેલે નહીં એવું લાલા ભગત નહીં જય જય ખમા બોલો માખણ જપુ જપુ રે માં રસિકભાઈ તમે હોદના હો તમે પરોડિયાના હોત મને 500 જેવા લાગે પાવડિયા ખૂબ મજા તારા કરશે અને રસિકભાઈ આવા નાવા ગ્રહ હતા જોયે છે પ્રકાશ ભણા તારે કરેલો હવે અને આ જાતર સોનાની કરેલ કાશી રમાકાય છું અને આ પોત વાપર્યા ને એનું પરિણામ તને બની રહે બસ મારા આટલું બીજું કોઈ કેવું નહીં જાય દેખાવે અલગ ઠાઠનો ઠઠારો કરી નાવતો હોય એ જુદો શિગોતરનો રંગ જુદો હોય મારા મિલમાં ખજમાલી મારા રૂપિયા જોતા નહીં મોટો ભૂખ ભાગનારી મારી રેણી કેણી રહે મોવીની હાજરી ભરું છું રસિકભાઈ ખૂબ મજા આવા નવા ડાયરા હતો પાવડીઓ બોલાવો એટલે હિમો લોકો દૂધમાં જમો માધેપુરાના પટ્ટીઓ તો કદી મારા નિમિત્તે જાગરણ કર્યું છે તો મારો ભગવાન જરૂર ફરિયાદ હિમાલા ઘેર બેઠો વીર જબરો છે રે ઓટા મેરા કરે દરેક જગ્યાએ લોકો એવું કે પડી ગયા જે ભૂવા પડી કર
ખોટ પડાયેલા ગરીબના ભૂવા હમું લમણો કરાસા લમણો કરાસા આવો આવો મારી ભવાની દેવી મારી તો મારી ખડી બીજમાં મારી હાથ ધરનારી કડકા મારી એ સભાવાળો આવું ના મજા કહું ભાઈ ભવાની દેવી શું ભાઈ આ સદીના વાય કે ચેહણી હુનું મેલી આમ મળવા આવીશું તો હવ ને ખમા કહું ભાઈ કર કુવશી મજા ભાઈ આ ડાયરે મજા હવ ને ખૂબ મજા કહું મજાનો અવસર છે ભાઈ હા મજા 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 જય જય મારી ગારના વરતી વેલા મારો ગોરે વાલે ચેતનાગ છે મારો ચેતનાગ છે શિવલેરી છે શિવલેરી વાલો 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 મારો ગોગો વાલો મારો રાફડાનો રો શિવલેરી ડમ 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 કેવા ડમરૂ ગાડીનો બસ લાગી મારો મંડળો ગાનો મોયું અને ગોગા ગોગા ગોગાજી ચોવીસ કલાક ગોગા મંડળું બાપુના કુંભારની શિકોતરનો રખવાળો ગોગો મહારાજ હું ગોગો બેઠો હોય હું પડવા દઉં તો મારું ગોગાનું દુનિયા જોઈ નહીં લૂંટનારા લૂંટી ગયા અસલ ભોગ દગડેલી કેડી જુદી હોય મારો હોનાના વેદ જોતા નહીં હું ગાય કુવાસીનો વરું છું આવો આવો મારા બાપના પૂજેલા ગોગા કહું ભાઈ અસલી રાહ જોઈ રહી છે ગોગો મહારાજ કે હીરો ગોતો હોય તો ઘેર ગોતો મારા ઘેર બેઠી શિકોતર જબડી મને દુનિયામાં લાડે કોટે લઈને ફરાવા આયો મારો રાફડે રોમ લાવનારો આપણે પોતે રોમ લખનારો સંજય તું કદાચ એક ઓળાના ગુગાના કોઠે આવ્યો છો 6 મહિના થતા તો બીજો પારેસવાણી ગોગો નારાવ તો તે ક્યાં છે
શાંતિ રાખો ઝૂલે ઝૂલે ગોગો મારો લેવડે ઝૂલે ઝૂલે ગોગો મારો લેવડે એક વાળો ના ગોગો જો બીજો વાળો ગોગો ના લાવું તો હું ક્યાં છે એ તો ભૂવો જીતો ગણે રે મારો ગોગો ભક્તો વધાર છે આ તો ખાલી આશિયાળ વાળો છું મમ્મી મારે બેઠો બેઠો ટગર જોઉં છું બાબુભાઈ હા પાદે પરાનો અવસર એટલે ગોગુનો અવસર હા અને હું ત્યાં બેઠો બેઠો જોઈ લઉં તો ભૂલવા ના આવું ને તો હું ગોગો મહારાજ ની વાતો કરી જાય તો લે ગોગો આઈને પાછો દિવસ આજે મારો ઉવાસી ના વર્તાનો ગોગો શું ગયો જેવું રચાવાનું છે પ્રભુ માથે ભરામ હોય તો ગોગો જોડું છું રામ રામ રાજા કરણની વેળા બનશે વિપુલ ને કાશીના દરબારનો નદીએ થઈને રથ લઈ જાઉં છું ના ફૂલ જો હોનાનો ના કરી દઉં તો ગોગો મહારાજ નહીં પ્રકાશ સાચું એવા જોડે રહ્યા છે એવા જોડે હંપીને આવો ભાઈ એ રામ ખમા હું વાસી બોલું છું બાપુ બાપુ જય હો બોલો ગોગા દેવકી જય મારું મન મોણતું નહીં મારી ચહેરના તિલક ના કરાવું તોણજી મારો હૃદયો ના વળા એ મારી મરતોલી મારી લાડવા ખવડાવનારી ચહેરવડી મેળો માથાનો ઘાવ હોય મારી છે આ તો સધી તના તિલક કરા તું એની મુન બની જી પ્રકાશ ભુવા તારો રંગ ના રાખું તો એ દુનિયામાં લાડો ના કરું તો મોરું ચહેરનું સધીનું વેણસ આ બાજુ આવી જાઓ કાકા જલ્દી આ બાજુ આવો ને પ્રકાશભાઈ રસિકભાઈ વિપુલભાઈ મારે પ્રજાપતિઓ ભાઈઓ વાસી તૂટેડો તો પાવડીઓ રત્ના ઓછોની ચહર દડી મેદાનો પડી હોય જો દડી રમવાનો ઉતરું તો ખમારો ખાટરનો વેરું તો એ લખવાને એ ચહર રસિકભાઈ પ્રકાશભાઈ થઈ ટાઈમ તો ઘડ્યું વાર વગર રસીબી બનતું નહીં બહુ ફોડ્યું એમને કેવું વાતો બંધ કરો ને બહુ ફોડ્યું પણ મળ્યું છેલ્લો હા વાંચું હા બોલું એમને કોઈ ધન્યો બોલ સમુદ્ર મંથન થયું મુકેશ 14 રતન મળ્યો તમે એટલું હલોયું દીન પતિ કલમ રસિક સદી હાચી મુકેશ આ 22-3 તારીખ પ્રકાશભાઈ 22-3 2000 અમરનો અક્ષર
રસિકભાઈ મુકેશ સત્તર દાડા પૂરા તો ઓછાની 470 દાડા 70 કપ કીધા છે મુકેશ ફક્ત સારું દેખાણું છે 17 ને 18 22 3 તમારું પ્રસંગ 23 તારીખે તમારું મારી સદી મારી ગુરુનું તીર્થોડ 22 3 2026 મુકેશ 70 57 જો 70 તારીખ નું ન કરું અને તમારો જો ગમો ન કરાવું પ્રકાશ ઓ હું કોલાબા ઓજાની ચાહને મુકેશભાઈ આ બધી હન મને બેઠી આ મને પણ જે બેઠેલા છે ને ભાઈ મારી કડકોસી બેઠી છે મારા ભેલા બેઠા છે તમારા આયા ગયા ઉઠ્યા બેઠાનું ભ્રમણ મારી કોણ સદીના રોમ રાખી કુવાસોમાં જેવો નાભીમાં વર્તો પડ્યો છે મુકેશ મારી કોણ સદી ઘર કરીને રસિકભાઈ મેળીનું સદીનું એક દૂર બન્યું છે હા આના દોર સદાય અમરે છે અને આ 22 3 જો સદાય હા 22 3 એવા અવસરો ન બને તો બળી મારું ચહેરાનું ધૂમું ને કોમ વગાડ પડી હા જય બોલો જી હા હીરાયો दुनिया जगत कदाक जीना पियाला पीवा मारो सिंदुरिया पियाला पिनारो वीर चौथो महीनो 25 तारीख को भूमरा विलनो अवसर मरो मरो मुद्रानी झाड़वीने गवड़ाई मरो मफा भनी वर्गतनो वीर बहुंद्रानी धारीનો ખેતર પાળવી રહ્યો હે ભાઈઓ માને પરના પ્રજાપતિઓ માને પરના પટેલો મો ગોબુ સંભાળે મારા કંબોઈ હરી વસ્તી કો રાડાઓ આજો હું ઉંદરાના ઝાડીનો ખેતર પાળવી છું ભાઈ મુકેશ ભાઈ બાપુ ભાઈ ખૂબ મજા કરું છું જય બાપા તારા કંઠે મજા અમાર ધન બાપા નવા નવા કોમ મારા વિનો મળતો રહે છે ભાઈ ભાઈ એ પ્રકાશ ભાઈ આજ મારી જાતે સદીએ રંગો બડો રસ રસિક ભાઈ આજ મહા મહેરી તમારું આગેવાની હાથવી હાચું અને આજ વેળાએ ખૂબ ફૂલ મારે ઉરાડા ગામમાં બદલાઈ ગયો છે
ઘેર લાવનારો વીરસ એ ભાઈ સંજય હા મારી મેલડી હા શૈલેષભાઈ હું તમારો વીર છું ભાઈ ભાઈઓ અનિલભાઈ બુવાજી મારા મહેમાનો ગોમે ગોમથી આવ્યા છે ખૂબ બુવા ભક્તોને બધા કહું છું ભાઈ મુકે મને ઉતાવળ ગમતી નથી હે એ મારા તો ઘણા પરચા છે પેલા તે આ બુહાએ મારી એવી હેડ છે ભાઈ મુકા કોઈ એડવર્ટાઇઝ કરી નહીં કરવાની હાચું હે દેખાવ તો કર્યો જ નહીં હાચું જે મને બોલે અને જે શ્રદ્ધાએ મારી હા અમુ નજર કરે મુકા ભાઈ અને જો કદાચ એ નાભીમના ના ઉતરી તો હું વીર ન કહું એ વિષ્ણુભાઈ મજા નટુભાઈ ઉમેદરો દેશિકભાઈ એ મારા ગોકુ માધેપુરે ગોમખડે તે ખૂબ મજા કહું છું પકા અને માતાઓ આશીષ આલી ગઈ છે પણ કદાચ આ વેળાએ કદાચ મારો ભગવાન આવું બોલ્યા છે અને રતી રતી લઈને હું સધી ભેડી રહી અને કદાચ વિપુલ કદાચ જે કોમ પડ્યું છે અને વેળાએ મોટાઈ મારી અને સધી વળ કરજો અને જો કદાચ પૂરું ના કરાવું હું એટલે કહું ગાળ ઢોળી એ એક દાડો ભૂમાની દીકરી રોતી રોતી આઈ વીરના જેવો બોલા દુનિયા ફરી વળી વીર મારો દીકરો જોઈએ છે મારો રાની ઝાડવીનો મારો સિંદુરિયા પિયાલા પીનારો 9 મહિને દીકરો નાનો તો હું જોઈતાની ભક્તિનો વીર મેં ઘણા છોકરા આલ્યા છે તે મારો મફતલાલ ભક્તિનો હું વીર છું ભાઈ તેના હાથે ઘણા છોકરા આલ્યા અને આ પૂછ્યા મારો વીર મળી કદાચ 15 થી 20 રસી આલ્યા છે પણ હજુ હું હોની નાભી ઉતરું છું અને માધેપુરામાં કદાચ આવ્યો છું અને સદીના હમું દૂર કરજો કદાચ આ તારીખે અને આ વેળાએ કદાચ હવા શેર માટીની ખોટ છે તો વીરબુ પૂરીના ગ્રુપમાં વીર કહો ભાઈ ભાઈઓ પકા ભાઈ ખૂબ મજા સંજય વીરોભાઈ તમારી પરીક્ષા આલી છે અને જો કદાચ તારા ધારેલા ટકા છે અને જો કોમ બધા લઈને આવું તો વીર કહો બધા બેટા હે મન રંગના ચડ્યા ચટકા મોડું તારું ગાયું બેસો વીરે એમાં બધું રે આયું મારા જોઈતા ભાના મળ્યો મારો મફા ભાના મળ્યો તો બાબુ સંજલ મળ્યો મારો વીર રે રમ્યો ભાઈ મુકેશ મારી 25 ચારે ખાતર આવી રહી છે અને તને વાયક આલ્યું છે તે ખૂબ મજા કહું છું મારા ભૂવો ભક્તોને તે પધારજો ભાઈઓ મુકેશભાઈ સંજયભાઈ સારું થશે બેટા જે આદર્યું છે વડા ચિંતા ના કરતો પાર પાડો ભેલા હો હું તારી બેલમાં રહેનારો વીર છું ભાઈઓ હવલે મારી કુવાઈશોને મજા કહું છું કમુબેન ગોવિંદલાલ માધેપુરાના બધા પતિઓ સધી તમારી ગુજરવાની ભક્તિ હતી તે વેળાએ ભક્તિમાં રંગ લાવી અને માતા જાગૃત થઈ શકે તે કદાચ બેહલીનું હપાડું કર્યું છે ભાઈ અને કદાચ એક દાડો વીરનો રસ્તો ના દોડું તો હું વીર શકો બાપુ ઓકે લો હવડી જાય માના કદાચ દીકરો એવું કે
મારી રે તારા ભાઈ ભૌને હું સધી બોલાવો છેતરી વળતની વાઢું વીરનું વ્યાણ સબ ગાળો હે ભાઈ માધેપરાના પ્રજાપતિઓ બાહુભાઈ મુકા પરંપરાના ભાઈ જીગાભાઈ મારા વીરના દરેકના મારા વીરના રોમ રોમ છે સુનિલ ખૂબ મજા ભાઈ ખૂબ સારું થશે સાચું જય જય મુકા ભાઈ ખૂબ સારું થશે ભાઈ આજ મારી ગુણ સધીની હવાના રમેણ થઈ ગયો અને સૂર્ય રાણાની સાથે હોનાની કદાળી તમારો જગન લેખે લખાઈ જશે આમ ભાઈ અને વેળાએ હવા વાપર્યું છે અને હવા ભાઈને પાર પાડવા ના ઉતરતો હું જોખીઓની જમાતમાં બાપુ બાપુ મુકા ભાઈ સાચું મહારાજ ખૂબ મજા બનશે ભાઈ જય જય અને આવાની આવી રંગણો હા પ્રજાપતિમાં થઈ છે અને થશે અને જો દરેક 84 માં તારું નામ બાપુ એ હો ગમો ગમોની માતાની હે બની રહા પાણી મેલી બાકીનું પૂરું કરશે તારો વટ કાયમ મારી મેલી નહીં જવા દે આવો મારા કોઠોના પ્રજાપતિઓ પંચવાળો ડાયરાવાળો આનું બનાસકોઠા જિલ્લાનો પાટણ પરગણાનો બાબુ મજિયાર રેનારો મફતલાલની ભક્તિનો એ શેતુર પીનારો વીર વગાડો મારો વીર વિષ્ણુ વિવે મન ઘણો હર ખાવે મારા ઘેર બેઠો વીર મારી વિચારે વારે ઓ જોઈતા ભાનોવી મફા ભાનોવી દુનિયામાં તારું નોમ રે રાખે મળ્યો સંજય ભાઈ એ કોટા કદમ વાળો છે મારા ઘોડલા સંઘારો ને એ રથ હાકનારો છે હું જોગ્યોની જમાતનું વીર ખૂબ મજા બનશે ભાઈ અને મારી બૂન સધી એને હાચવી રાખજો ભાઈ એના દીવાના હાચવી રાખજો અને ભાઈ સધીનો દીવો કર્યો છે તે કોરા દાડો વાસુનો હસાશે ભાઈ
પણ હસી રહી છે ભાઈ પણ ચોય વાર્તો પડ્યો છે ભુવાજી. હે હું તમારા ખેમાળાનો કોફનો વીર છું લ્યા. હે તે વેળાએ બોલ્યો છું અને વેળાએ કોરા દાડો આવે અને જો કુવાસીની ભૂખ બાકી ના ઉઠું ચોક્યોની જમાતનો વિનય સુને પક્કાભાઈ ખૂબ મજા ભાઈ. હું મફતલાલી ભક્તિ ઉતરેલો વીર છું ને. હાચું હાચું મહારાજ. જીગાભાઈ ખૂબ મજા બનશે ભાઈ. સત્યાવીએ રમેશ પણ જગત જોતું રહી જશે એમની કહું છું. અને 25/4 ચોથા મહિનાની 25 તારીખે મારી રમેશ તે દરેક ભુવા ભક્તોને હું આમંત્રણ આપું છું ભાઈ. તે મારા મઢે આવજો. હું વીર સૌનો વાયક આપું છું. બાપુ બાપુ મારી કુવાશી મજા મારા આવનાર ભુવા ભક્તો મારી 18 આલમ 14 પરગણાના બધાને મજા કહું છું ભાઈ. ભાઈ મુકા મજા બની જશે ભાઈ. જે મારા વીરના થયા છે એના ઘરમાં તો ડંકા વાગી જા હાચું. અને વગાડ તો આવ્યો છું અને વગાડે ગોગો જાગ્યો છે અને સિકોતરે જાગી છે. કાલે ચમદો મંડળ બનાવવા ચમડા ઢોલ વગાડવા મારા વીર જોડે એ તારા ફૂલડા રે વેરાય તારા સોમલિયા વેરાય મારો ઘોડલાનો સરદાર વીર મારો આવે. ભાઈ રસિકભાઈ ખૂબ મજા ભાઈ. ખૂબ આનંદ જેવું અને રણછોડ ભગતની મેલડી એવું નામ થઈ ગયું છે અને સદાય સાચી રાખજો. જગતમાં 84માં ફરી થયા છો તોય ગુના મેળ્યા નહીં જગતમાં મેળશે નહીં ભાઈ. આવું મારા વીરનું કહેવું છે ભાઈ. ખૂબ મજા બની જશે. રામ રામ રામ. ગોગો આઈ ધૂની ગયો ભાઈ બાબુ ભાઈ. હે તે ઉગડી ધરણ જો એક મન કરીને અને મારા વિને હું નજર કરશે જોઈનું થવું પોતે ના લો જગતમાં જય ના બોલાવું બાપો જય કરનારો વિનય ભાઈ. બાબુભાઈ ખૂબ મજા બનશે ભાઈ. કાકા 2 મિનિટ. સાયન્સ કર્યું છે તારી ધારેલા છે પણ જો 87-88 માં નારો મારું ના લાવી તો ટુકીની જમાતનો ફી લઈ લે લેવા મળતા વિના હોને મારા રોમ રોમ છે હો ભાઈ. ખૂબ મજા બની જશે ભાઈ.